લાંચ કેસમાં છેલ્લા 10 દિવસથી પલાયન થયેલો આપનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ગ્રામ્ય એસીબીની કચેરીમાં હાજર થતા ધરપકડ કરાઈ છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સુરતથી ઈમાનદાર પાર્ટી તરીકે ઉદય થયો હતો। જોકે ઉદયની જગ્યા એવા સુરતમાં જ લાંચના લાંછન બે કોર્પોરેટર પર લાગ્યા હતા। ત્યારે ગુનો નોંધાયો ત્યારથી ભાગેડુ આપના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે। આપના નગરસેવક જીતેન્દ્ર કાછડિયાની 10 લાખની લાંચ માંગવાના કેસમાં ધરપકડ થઈ છે। કાછડિયાએ કોન્ટ્રાક્ટર સાથે 10 લાખની લાંચ માટે કોડવડમાં વાત કરી હતી અને કહ્યું કે 10 ડોક્યુમેન્ટ છે, તે મને કેટલા દિવસમાં આપો છો, તે મને આપો એટલે આપણું બધું પતી ગયું। એસીબીએ વોર્ડ નંબર 16ના આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ કરી છે। મગોબ મલ્ટીલેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની જગ્યા પર કરિયાણાનો સામાન મૂકી જગ્યા પર દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી આપના બે કોર્પોરેટરે 10 લાખની લાંચ માંગી હતી। ગાંધીનગર એફએસએલમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરાતા વોઇસ મેચ થઈ ગયો હતો, જેથી એસીબીએ ગુનો દાખલ કર્યો હતો। આ કાંડમાં બંને કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા સાથે પાલિકાના 2 અધિકારીની પણ સંડોવણી હોવાની આશંકા છે। એસીબીએ બંનેની પૂછપરછ પણ કરી હોવાની વાત છે।